નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય. તેની અંદર આપણે વાયુઓના વિનિમય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન છે તેનો અભ્યાસ લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા. આ લેક્ચરની અંદર આપણે આ વાયુઓનું વહનનું નિયમન છે એ કેવી રીતે થશે અને સાથે સાથે શ્વસન તંત્રને લગતા રોગો એટલે કે શ્વસન તંત્રની અનિયમિતતાઓ વિશેનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. શ્વસનનું નિયમન, રેગ્યુલેશન ઓફ રેસ્પિરેશન. શ્વસનની ક્રિયા કેવી રીતે થાય છે, એનું નિયમન કોણ કરે છે તેના વિશેનો વાત કરીશું. તો માનવમાં તેના શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતાનું સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા હોય છે. કોના અનુસાર? પેશીઓની જરૂરિયાત અનુસાર. કારણ કે જે વ્યક્તિ વધુ એક્સરસાઇઝ અથવા તો રનિંગ, સ્વિમિંગ કરે છે તેના શરીરની અંદર શ્વસનની સંતુલિતતા, લયબદ્ધતા વધુ હોય છે. રાઈટ? જે માણસ વધુ રેસ્ટ કરે છે, કે જે રનિંગ, સ્વિમિંગ અથવા તો એક્સરસાઇઝ ઓછી કરે છે, તેની અંદર પેશીઓની જરૂરિયાત ઓછી હોય છે. તો આ વ્યક્તિ દીઠ પેશીઓની જરૂરિયાત છે વધુ ઓછી હોવાના કારણે શ્વસનનું નિયમન કરવું એ ખૂબ જ જરૂરી છે. શ્વસનની લયબદ્ધતા સંતુલિત રાખવી અને શ્વસનની લયબદ્ધતા સ્થિર રાખવી એ અત્યંત મહત્વપૂર્ણ ઘટના છે. અને આ જે નિયમન છે એ નિયમન સંપૂર્ણ રીતે ચેતાતંત્ર દ્વારા થાય છે. ચેતાતંત્ર સામાન્ય રીતે આપણા શરીરની અંદર બધે પ્રવેશેલું છે, પરંતુ ચેતાતંત્રનો મુખ્ય ભાગ એટલે કે મગજમાં આવેલા લંબમજા એટલે કે મેડ્યુલા પ્રદેશમાં, લંબમજા છે એ પશ્વ મગજનો ભાગ છે. સામાન્ય રીતે મગજના 3 ભાગ પડે છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તેમાં લંબમજા છે એ પશ્વ મગજનો ભાગ છે. એ પશ્વ મગજના લંબમજાના ભાગમાં, એના પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતાના કેન્દ્રો છે એ આવેલા હોય છે, જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે છે એ જવાબદાર હોય છે. કારણ કે શ્વસનના લયબદ્ધતાના કેન્દ્રો હોય તો એ શ્વસનની પ્રક્રિયાની અંદર જ શ્વસનના નિયમનમાં જ ભાગ ભજવી શકે. આ ઉપરાંત મગજના પૌંસ પ્રદેશમાં, આ પૌંસ પ્રદેશ પણ પશ્વ મગજનો જ એક ભાગ છે. પશ્વ મગજના કુલ 3 ભાગ હોય છે. પહેલો ભાગ, જેને સામાન્ય રીતે અનુમસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ બીજો ભાગ પૌંસ અને ત્રીજો ભાગ લંબમજા. આ પૌંસને સામાન્ય રીતે સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પૌંસ પણ પશ્વ મગજનો જ ભાગ છે. ત્યાં પણ એક અન્ય કેન્દ્ર આવેલું હોય છે, જેને સામાન્ય રીતે શ્વસન અનુચલન કેન્દ્ર એટલે કે ન્યુમોટોક્સિક કેન્દ્ર કહેવામાં આવે છે. આ પણ શ્વસનના લયબદ્ધતાના કેન્દ્રના કાર્યનું નિયમન કરે છે. એટલે કે શ્વસનનું નિયમન લંબમજાની અંદર આવેલા શ્વસનના લયબદ્ધતાના કેન્દ્રો કરે છે, પરંતુ એ જે કેન્દ્રો છે એનું નિયમન પૌંસ પ્રદેશમાં આવેલા શ્વસન અનુચલન કેન્દ્રો દ્વારા થાય છે. સામાન્ય રીતે આ કેન્દ્રોના ચેતાકીય સંકેતો દ્વારા શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે અને શ્વસન દરમાં ફેરફાર કરી શકાય છે. એટલે કે સામાન્ય રીતે શ્વસન અનુચલન કેન્દ્ર ચેતાકીય સંકેત શ્વસનના લયબદ્ધતાના કેન્દ્રને આપે છે, કે જે લંબમજામાં હોય છે, અને તેના દ્વારા લંબમજા છે એ શ્વાસના સમયમાં વધારો ઘટાડો કરી શ્વસનના દરમાં ફેરફાર કરી શકે છે.
લયબદ્ધતાના કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી એટલે કે કેમોસેન્સિટિવ વિસ્તાર આવેલો હોય છે. આ જે રાસાયણિક સંવેદી જે વિસ્તાર છે એ સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન માટે છે એ અતિ સંવેદી હોય છે. જો શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન પદાર્થોની વૃદ્ધિ થાય તો સામાન્ય રીતે રાસાયણિક સંવેદી છે એ સંદેશો છે એ લયબદ્ધતાના કેન્દ્રને આપે છે, જેના કારણે કેન્દ્ર સક્રિય થાય છે. આ લયબદ્ધતાના કેન્દ્રને સંકેત આપે છે અને શ્વસન પ્રક્રિયામાં જરૂરી ગોઠવણ કરે છે, જેથી આ પદાર્થોનો નિકાલ થઈ શકે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન જો રુધિરની અંદર વધારે તેની વૃદ્ધિ થાય તો તેના કારણે રાસાયણિક સંવેદી વિસ્તાર સક્રિય થાય અને એ રાસાયણિક સંવેદી વિસ્તાર લયબદ્ધતાના જે કેન્દ્રો છે તેને સક્રિય કરે અને લયબદ્ધતાના કેન્દ્રો સામાન્ય રીતે શ્વસનની પ્રક્રિયામાં જરૂર પ્રમાણે ગોઠવણ કરે અને તેના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન છે એ ફેફસા દ્વારા છે એ મુક્ત થઈ શકે. આ ઉપરાંત મહાધમની કમાન અને ગ્રીવાધમની સાથે જોડાયેલી સંવેદી રચનાઓ, જેને સામાન્ય રીતે આપણે રિસેપ્ટર તરીકે પણ ઓળખીએ, એ રિસેપ્ટર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ફેરફારને છે એ ઓળખી શકે છે. તેના લીધે ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રોને આવશ્યક સંકેત આપે છે અને લયબદ્ધતાના કેન્દ્રો પોતાની દ્વારા શ્વસનની પ્રક્રિયામાં જરૂરી ગોઠવણ કરી અને આ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની આયનની સાંદ્રતામાં ફેરફાર છે એ ઓળખી શકે અને તેને એ પદાર્થોનો નિકાલ પણ કરી શકે છે. શ્વસન લયબદ્ધતાના કેન્દ્રોના નિયમનમાં ઓક્સિજન કોઈ પણ પ્રકારની ભૂમિકા છે એ ભજવતું નથી, એટલે કે ઓક્સિજનની ભૂમિકા નોંધનીય છે નહીં. તો આ ખાસ કરીને યાદ રાખજો કે લયબદ્ધતાના જે કેન્દ્રો છે, શ્વસન લયબદ્ધતાના કેન્દ્રો, તેમનું નિયમન ઓક્સિજન વગર થાય છે. તો કોની સાથે થાય છે? તો શ્વસન લયબદ્ધતાનું જે નિયમન છે એ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયનની સાંદ્રતાને અનુસરીને છે થાય છે, ઓક્સિજનને અનુસરીને થતું નથી. તો આજ શ્વસનનું નિયમન એટલે કે રેગ્યુલેશન ઓફ રેસ્પિરેશનનો જે ટોપિક છે એની સમજૂતી આપણે વિડીયો દ્વારા મેળવીએ. સામાન્ય રીતે શ્વસનનું જે નિયમન છે એ મનુષ્યની અંદર આવેલા મગજ દ્વારા છે એ થાય છે. મગજની અંદર બે પ્રકારના વિસ્તાર આવેલા હોય છે, મેડ્યુલા એટલે કે લંબમજ્જા અને પોન્સ એટલે કે સેતુ. એના દ્વારા શ્વસનનું નિયમન થઈ શકે છે. સામાન્ય રીતે લંબમજ્જાની અંદર બે પ્રકારના કેન્દ્રો આવેલા હોય છે, જેમાંનું એક કેન્દ્ર એટલે કે શ્વાસનું કેન્દ્ર અને બીજું કેન્દ્ર એટલે કે ઉચ્છ્વાસનું કેન્દ્ર. ઇન્સ્પિરેટરી સેન્ટર એટલે શ્વાસ, એક્સપિરેટરી સેન્ટર એટલે કે ઉચ્છ્વાસ. આ ઉપરાંત પોન્સની અંદર પણ એક કેન્દ્ર આવેલું હોય છે, જેને ન્યુમોટોક્સિક સેન્ટર એટલે કે શ્વાસ અનુચલન કેન્દ્ર કહે છે. સામાન્ય રીતે શ્વાસ અનુચલન કેન્દ્ર ચેતાકીય સંકેતો છે એ શ્વસનના નિયમન કરતા કેન્દ્રોને આપે છે, જેના કારણે તે શ્વાસની લયબદ્ધતાનું સંતુલિતતા અને સ્થિરતા રાખે છે. આ ઉપરાંત લંબમજ્જાની અંદર એક કેમોસેન્સિટિવ એરિયા પણ હોય છે, જે રાસાયણિક સંવેદી એરિયા છે, જે CO2 અને H2O ની સાંદ્રતા મહાધમની અને ગ્રીવા કમાનમાં સાંદ્રતાનો છે ફેરફાર જાળવી અને તે સામાન્ય રીતે શ્વસન અનુચલન કેન્દ્ર અને શ્વાસના નિયમન કરતા કેન્દ્રોને સંદેશાઓ આપે છે અને તેના કારણે આ કેન્દ્રો છે એ શ્વાસની પ્રક્રિયામાં ફેરફાર કરી તેનો દર વધારે ઘટાડે કરી કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત કરે છે. ત્યારબાદ
આ ચેપ્ટરનો સૌથી લાસ્ટ ટોપિક એટલે કે શ્વસન તંત્રની અનિયમિતતાઓ, કે શ્વસન તંત્રને લીધે કયા કયા રોગો છે એ સંભવી શકે છે. તેમાં શ્વસન તંત્રનો સૌથી પ્રથમ રોગ એટલે કે દમ, જેને સામાન્ય રીતે આપણે અસ્થમા તરીકે પણ ઓળખીએ છીએ. આ સામાન્ય રોગ છે શ્વસન તંત્રનો, જે દુનિયાની અંદર, વિશ્વની અંદર મોટા ભાગના વ્યક્તિઓને છે એ જોવા મળે છે. દમ એટલે કે અસ્થમાની અંદર શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓમાં દાહ એટલે કે સામાન્ય રીતે ઇન્ફ્લામેશન એ ભાગ છે એ ફૂલાઈ જવાના કારણે શ્વાસોચ્છ્વાસ અને અવાજ આવવો, શ્વાસોચ્છ્વાસ સમયે સામાન્ય રીતે અવાજ આવવો અને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ થાય છે. સામાન્ય રીતે દમ અથવા તો અસ્થમાની અંદર, શ્વસનના આ રોગની અંદર શ્વાસવાહિની જે છે અને શ્વાસવાહિકા છે તેની અંદર દાહ થાય. દાહ એટલે કે ઇન્ફ્લામેશન, જેને આપણે એ ભાગ જે છે શ્વાસવાહિની અથવા તો શ્વાસવાહિકાનો એ ભાગ ની અંદર સોજો આવી જાય, જેને દાહ ઇન્ફ્લામેશન છે એ કહેવામાં આવે છે. અને તેના કારણે શ્વસન કરતી સમયે તકલીફ થાય અને શ્વસન કરતી સમયે અવાજ છે એ અવાજ આવે છે. તેવી જ રીતે શ્વસન તંત્રનો બીજો સામાન્ય રોગ એટલે કે એમ્ફિસેમા. એમ્ફિસેમા એ એક ક્રોનિક પ્રકારનો રોગ છે. ક્રોનિક એટલે કે વારંવાર ઉથલો મારતો દીર્ઘકાલીન રોગ. સામાન્ય રીતે આ રોગ છે એ વારંવાર ઉથલો મારે છે અને લાંબા સમય સુધી, બરાબર છે, આ રોગ થવાની છે એ સંભાવના રહે છે. એટલે તેને આપણે દીર્ઘકાલીન રોગ અથવા તો તેને જ આપણે જો વૈજ્ઞાનિક ભાષાની અંદર શબ્દ ઉપયોગ કરીએ તો સામાન્ય રીતે એને ક્રોનિક રોગ કહેવામાં આવે છે. આ રોગની અંદર વાયુકોષની દિવાલ નુકસાન પામે છે, જેથી શ્વસન સપાટીમાં છે એ ઘટાડો થાય છે અને તેના કારણે શરીરને પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન છે એ મળતો નથી. આ એમ્ફિસેમા રોગ થવાનું મુખ્ય કારણ એક જે ધૂમ્રપાન છે. ધૂમ્રપાન કારણે ને લીધે મોટા ભાગના વ્યક્તિઓને એમ્ફિસેમા થઈ શકે છે, જેના કારણે વાયુકોષની દિવાલ નુકસાન થાય અને ફેફસાને અથવા તો શરીરને જેટલા પ્રમાણની અંદર ઓક્સિજન જોઈએ છે તેટલા પ્રમાણની અંદર ઓક્સિજન ન મળવાને કારણે આ વ્યક્તિઓ છે એ વધુ કામ કરી શકતા નથી, ઝડપથી થાકી જાય છે. ત્યારબાદ શ્વસન તંત્રની અનિયમિતતાઓની અંદર વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતાઓ, એટલે કે વ્યવસાયના કારણે શ્વસનની અનિયમિતતાઓ થાય છે. કયા પ્રકારનો એવો વ્યવસાય છે જેના કારણે શ્વસનની અનિયમિતતા થાય? તો કે ખાસ કરીને કેટલાક ઉદ્યોગો એવા છે, રાઈટ, જે જ્યાં પથ્થરોના ઘસવાનું, આ ઉપરાંત તેને તોડવાનું કામ થતું હોય, ત્યાં ધૂળના એટલા બધા રજકણો નીકળે છે કે જે શરીરની સુરક્ષા પ્રણાલી એ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે પહોંચી વળતી નથી. કારણ કે ધૂળના રજકણો એટલા બધા વધુ હોવાના કારણે શ્વાસની પ્રક્રિયા દરમિયાન એ ધૂળના રજકણો ફેફસાની અંદર જાય છે. તેના કારણે આપણું શરીર આ ધૂળના રજકણોને છે એ દૂર કરી શકતી નથી અને એ વધુ અંદર જવાના કારણે લાંબા ગાળે સોજા ઉત્પન્ન થાય છે, જેનાથી ફાઇબ્રોસિસ એટલે કે રેસામય પેશીઓનો ઝડપી વધારો, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં પ્રોલિફરેશન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વાયુકોષ ફેફસાની અંદર સોજા ઉત્પન્ન થાય અને તેનું ફાઇબ્રોસિસ
રેસામય પેશીઓનો ઝડપથી વધારો થાય છે, જેને પ્રોલિફરેશન આપણે ઓળખીએ છીએ. એટલે કે વ્યવસાયના લીધે ફાઇબ્રોસિસ છે, સ્વાયુકોષની અંદર ફાઇબ્રોસિસ થાય છે અને જેના પરિણામ સ્વરૂપે ફેફસાને ગંભીર નુકસાન થઈ શકે છે. સાથે સાથે શ્વાસ લેવાની પ્રક્રિયામાં તકલીફ થઈ શકે છે. તો આના બચવા માટેનો એક જ ઉપાય છે કે આ ઉદ્યોગમાં કામ કરનારાઓ જે વ્યક્તિઓ છે એ પોતાના મુખ ઉપર માસ્કનો સતત ઉપયોગ કરે, પોતાના મુખ ઉપર સતત માસ્ક બાંધી રાખે, જેના કારણે ધૂળના રજકણો છે, ઓછા રજકણો છે, આપણે સાવ તો નથી રોકી શકવાના, પરંતુ ઓછા રજકણો છે એ શ્વસન તંત્રની અંદર દાખલ થાય, જેના કારણે વાયુકોષની અંદર સોજા ઉત્પન્ન ન થાય અને ફાઇબ્રોસિસ છે એ ફાઇબ્રોસિસ એટલે કે રેસામય પેશીઓનો વધારો છે એ ઝડપી ન થાય, રાઈટ, જેના કારણે રોગ થવાની શક્યતા છે એ ઓછી થઈ જશે. નહીવત તો આપણે નહીં કરી શકીએ, પરંતુ ઓછી જરૂર કરી શકીએ છીએ. તો આ શ્વસન તંત્રની અનિયમિતતાઓને જો ટોપિક છે એ અહીંયા પૂર્ણ થાય. તેની સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 17 પણ અહીંયા પૂર્ણ થાય છે.